સત્સંગ સદા 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 રહતે અને આશ્રિતો અને અશ્રુના ઉપાસકોની દશા કેવી હોય कि अपनी तन्हाई में भी मुझे अपनी तन्हाई में भी मैं जुदा होने से डरता हूं એટલો જ છે મારે છતાં એને એમ થાય કે જુદો પડી જાય એકાંત જ છે अपनी तन्हाई में जुदा होने से डरता हूं अभी तुझे पाना बाकी है और मैं तुझे खोने से डरता हूं હજી તો તને મેળવવાનું બાકી છે તને પામવો બાકી છે મારે એની તો આ બધી મારી મથામણ છે અને છતાંય મને બીક લાગે છે કે હું પામી જઈશ ને પછી ક્યાંક પાછું ખોવાઈ જશે તો ક્યાંક જતો રહેશે अभी तुझे पाना बाकी है और मैं खोने से डरता हूं मेरी आंखों के आईने में एक तस्वीर रहती है मेरी आंखों जब से श्याम सीधा गोपियों को जब पूछा जाता था कि तो तुम्हारे रोज वर्षा ऋतु रोज श्रावण महीनो बोले रोज श्रावण लेकिन करुणा ये है कि सावन तो है सांवरा नहीं बस भक्ति ना बेज मारी दृष्टि सात्विक साधनों છે એક આશ્રય અને બીજા આશ્રય तो ये श्रुति रूपा ऋषि रूपा रुचा रूपा ये जो गोपियों ये तत्वतः ब्रह्म ने जानती હતી પરંતુ ગોપી ભાવમાં એને એમ લાગે છે કે કૃષ્ણ વ્યાપક હોવા છતાંય અત્યારે અમારા ભાગ્યમાં નથી ગયા ભાગ્ય મારા એટલે જ હરીન્દ્રભાઈને કહેવું પડ્યું છે માધવ નારદ કેટલો ચૂકી જાય છે માધવ ક્યાંય નથી એટલો જ ચૂકે છે નારદ આમ થોડીક વાર લાગે આમ ચૂકાઈ જાય આપણા બધાની દશા છે આપણે ઈશ્વરના આમ થોડાકમાં જ ચૂકી જઈએ છીએ પામતા પામતા ક્યાંક આપણી કુટિલતા ક્યાંક આપણો દ્વેષ ક્યાંક પોણા ભાગના પામી ગયા છીએ એનો અહંકાર આ મૂઢતા આ બેહોશી આમ મળતા મળતા ન મળવાનું થઈ જાય તો ઈશ્વરનું આવવું વ્યાપક ને ક્યાં જવાનું ક્યાં આવવાનું એક જગ્યા ખાલી નથી કે જ્યાં એ ન હોય હરિવ્યાપક સર્વત્ર સમાન એ સર્વત્ર છે અને સમાન રૂપમાં છે તેથી એનું સ્વધામ ગમન એનું આગમન એ લોક સંગ્રહ માટે થયેલી લીલાઓ છે તત્વતઃ નથી